તો જય દ્વારકાધીશ મિત્રો, શું હાલચાલ? પરિવાર જાન સકાય શક્તિઓ નિવેદન બ્લોગમાં સ્વાગત છે તમારું. તો ફાઇનલી આપણે હે ને સીજુગા લઈને નીકળી ગયા આપણા ખેતર સાઈડ, કેમ કે મેં આના હવે હે ને ફરીવાર બ્લોગની દુનિયામાં એન્ટ્રી લઈ વાળવાની અને ફાઇનલી પાછું યુટ્યુબ પર કમબેક કરી નાખવાનું હોય, કેમ કે હે ને આપણું બોર્ડની એક્ઝામ પતી ગઈ છે અને હવેથી કમબેક સ્ટાર્ટ થઈ ગયું. દિલ્હી બ્લોગ લાવવાનું ટ્રાય કરશું જો બનશે તો. હમણાં તો તમારો ભાઈ ખેતર રહ્યા છે, જો આપણી વાડીએ જઈએ છે તો ખેતરે થોડુંક કામ છે એટલા મારે ખેતરે જવું ને ત્યાં નદીનો થોડુંક નદી પણ આવી ગઈ. જો અરે યાર ગાડી પણ બંધ થઈ ગઈ મિત્રો, પેટ્રોલ નહીં એવું લાગે છે ખરે ને. અને આપણા ભાઈબંધ આવી ગયા, હાઈ કહી દો, હાઈ ભાઈબંધ ફોલો કરી દેવા કહી દે, હોય ફોલો કરી દે એમ કહી દે, ચાલ ફોલો કરી દે ભાઈઓ, ફોલો કરી દે એમ કહી દો. ચલો મિત્રો, ડોગેશભાઈ તો કંઈ બોલતા નહીં અને આપણે જે ખેતર સાઈડ પેટ્રોલ પટી ગયું લાગે અને જોઈએ હવે શું માહોલ બને છે. કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે હે ને વાડામાં ગયેલા અને વાડામાંથી પાછા હે ને આ કેનની ભરવા જઈએ, કેમ કે ગાડીને લાગીએ તરસ એટલે પાણી તો પીવડાવવું પડે ને. તો પાણી લેવા માટે નીકળી ગયા છે ઘર સાઈડ અને પાછા ઘરે જઈએ મશીનનું પાણી લઈ આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે પોણે હાલી દીધું છે અને હવે આપણું અહીં તો કંઈ કોમ નથી એટલે આપણે એટી સીધા નીકળી જવાનું આપણા ઘર સાઈડ. તો વાડો બતાવવા જ પડે ને, થોડું ના બતાવ્યું કેમ કે ઘણા બધા દિવસથી બ્લોગ ચાલુ કરે ને મિત્રો, તો એ બધા પબ્લિક વધારે જાગી હતી એટલે સમજી જાવ ને બ્લોગ શૂટ ના કરી શક્યો. બાકી તો તમે જોઈ શકો છો આ બાજુ નદી કાંઠો આવી ગયો છે. નદી કાંઠો જોઈ શકો છો, નદી આપણી પાનમ ડેમ. કોઈક દિવસ ટાઈમ કાઢીને આવશું અને આખો વ્યૂ બતાવશું અને એટી સીધા હવે નીકળી જવાનું છે આપણા ઘર સાઈડ. કન્ટિન્યુ આગળ શું મોલ બને છે બ્લોગમાં બને જો શેરી જો મિત્રો, કોઈક રાતે આવે ને એની હાલત નબળી થઈ જાય મિત્રો. અને મજા માહોલ જેવો તમે આ છે. મોરલા બોલી રહ્યા છે મિત્રો, નેક્સ્ટ લેવલ અને વ્યૂ આવે છે ઉડે તો જાને કે બાવળિયા માંગે. તો હવે એટી સીધા નીકળી જવાનું છે આપણા ઘર સાઈડ અને મંદિર આવ્યું છે. માં આ મંદિર બનાવવાની સ્ટાર્ટિંગ છે. આમાં પીનું બને છે કે હા ઘડી માટે ખબર નહીં, પણ બે ફોટા હતા તમને કહી દીધું. બાકી તમે ગામડાનો નજારો વ્યૂ જોઈ શકો છો તમે, એક નેક્સ્ટ લેવલ નીકળો. આ વાઇફ જોવી હોય ને મિત્રો, ગામડામાં જ આવવું પડે ભાઈ. વાઇફ જુઓ તમે, ઉડે તો જાય, શું નજારા છે નેક્સ્ટ લેવલ. અને ઓફરોડિંગ મિત્રો ફૂલ હમણાં જુઓ તમે, ઓફરોડિંગ થશે એટલે નેક્સ્ટ લેવલ. તમે જોજો ખાલી હમણાં જોયો આ આજે ઓફરોડિંગ ફૂલ ઓફરોડિંગ કરી રહ્યો છે. ફૂલ ઓફરોડિંગમાં જઈ રહ્યા છે અને હવે એટી સીધા નીકળી જવાનું આપણા ઘર સાઈડ. તો કન્ટિન્યુ આગળ શું માહોલ બને છે બ્લોગમાં બને રહેજો. ઓકે, આજે બોરિંગ જ બ્લોગ શૂટ થઈ ગયો છે, કેમ કે મિત્રો ખૂબ જ દાવાનું યાર તમને પાંગા જેવા બ્લોગ ઉતરે છે. પાંગા જેવા એટલે કે ઢોર જેવા. તમને શું બતાવું યાર, આખો દી કંઈ કન્ટેન્ટ મળતો નહીં, ગમે તે વગેરે બનાવી રાખવું. હમણાં થોડું નર્વસ ફીલ થાય કેમ કે ઘણા બધા દિવસથી બ્લોગ શૂટ કરે એટલે છે ને હોઠ તૂતળાય મિત્રો, જીભ તૂતળાય, એનો જીભ ચોટી રહી એનો હોઠ તૂતળાઈ રહ્યા છે ને આવું વગેરે થઈ રહ્યું છે. અને ડેલી બ્લોગ લાવવાનું ટ્રાય કરશું. ડેલી બ્લોગ બનશે ને તો કંઈક કમબેક થશે ને વ્યૂ પણ ખેંચાશે ને થોડુંક સારું લાગશે, બનાવવા મજા આવશે. ફટાફટ ઘરે જઈએ ચલો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘરે અને હવે થોડીક વાર આરામ કરશું, પછી થોડુંક કામ કરશું અને થોડી વાર પછી મળું તમને. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો આરામ કરી લીધો અને આપણે લીમડી સાઈડ થોડુંક ફરવા ગયેલા સિટીમાં, એટલે ફરી પાછા સીધા ઘરે આવી ગયા અને બ્લોગ શૂટ ના કરી શક્યો કેમ કે બ્લોગમાં હતા 2%. ચાચે મૂકીને વયો ગયો હતો અને પાછો ફાઇનલી ઘરે આવી ગયો. અને તમને મારું ઊંઘ લેલા જેવું મોડું દેખાતું હોય કારણ કે તમારા ભાઈને આવે મિત્રો તાવ, એના લીધે ગોળીઓ લેવા ગયો હતો. દવા લેવા ગયો પણ દવાખાનું હતું બંધ. પછી મેડિકલ પરથી ગોળીઓ લઈ લીધી, ખાઈ લીધી અને હમણાં હે ને આપણે લાવ્યા છે દ્રાક્ષ. તો મસક મજાની જેવું અહીં જોઈ શકો છો તમે દ્રાક્ષ, અને મસીને ખાઈએ. આનો થોડો હળવો નાસ્તો કરી લઈએ પછી દવા લઈ લઈએ ગોળીઓ, કેમ કે ઘરે દાળ ભાત બન્યા, દાળ ભાત ઘરના ખાધા પણ હજમ નહીં થતા. એનાથી વધારે મને ઘેન આવે છે મિત્રો, માથું ચડે છે એટલે મસીને દ્રાક્ષ ખાઈ લઈએ અને પછી આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ. સો હેલો ગાઈઝ, તો ફાઇનલી મસ્ત મજાનો
ઉઠી ગયો હું અને ઉઠી તો નહીં ગઈ, ગામમાં આટો પણ મરી આવ્યો, પણ ચાર્જિંગ નહોતું, ઘરે ચાર્જિંગમાં મૂકીને ગતું રહેલું. હવે તમે કહેશો કે જ્યારે હોય ત્યારે ચાર્જિંગ નથી, એમ જ બના કાઢે, પણ એકચ્યુઅલી મિત્રો એવું છે ને, તમારો ભાઈ હમણાં પ્રવાસમાં ગયેલો ને, ત્યાં શિવરાજપુર બ્રિજમાં નાવા પડેલો ને, તો હાથે હાથે મોબાઈલ પણ ખીચામાં હતો ને, તો અંદર પાણી ઘૂસી ગયું. એના લીધે આપણે ચાર્જિંગ વહેલું ઉતરી ગયા છે ને ચાર્જિંગમાં વહેલું થતું નથી. એટલે હે ને મશીન હમણાં ઉઠી ગયા છે. હવે થોડાક બહાર ફ્રેશ થઈ ગયા, હું બહાર તમને નજારો બતાવું કેવો નજારો છે. ઓકે, જુઓ તમે ખાલી બાર બ્લોક આટલા આપણા આંગણામાં બ્લોક બેસી ગયા છે, તો એ થોડા થોડા બાકી છે. બાકી અહીંયા કાકાના આંગણામાં જો બાકી છે, કેમ કે મજૂરો જો આવ્યા નથી, ડસ્ટ પડી ગયો. અને સરપંચ સાહેબ શું કરે છે ખબર નહીં પડતી કે યાર, થોડુંક કરીને થોડા ઘણા ફોટો પાડી લઈ ગયા, હમણાં કામ બંધ કરી દીધું. હું કીધું બ્લોકની વાત તો મૂકીએ સાઈડમાં, પહેલાં હે ને એ તો બેનો બેસવાનો બેસી જાય, આપણે મસ્તનો હળવો હળવો નાસ્તો કરી લઈએ. હળવો નહીં, થોડુંક જાજુ નહીં લાગતું, જાજુ તો લાગે પણ વધારે કંઈ જાજુ નહીં. 250 ગ્રામ ભાત છે અને 500 ગ્રામ દાળ જેવી છે ને એક રોટલી છે. ફટાફટ ખાઈ લઉં અને પછી મળું. ઓકે, આખા દિવસનો છે ને મિત્રો, હમણાં 3 વાગે, 3-4 એમ બતાવો, 3 વાગે આખા દિવસનો હમણાં ખાવું. ફટાફટ જમી લઉં પછી મળું તમને. ઓકે, આખો દી કામ કર્યું તો મારા ભાઈ, હવે છે ને શું કર્યું બધું મારે કહેવું નહીં, કેમ કે કહીશ તો થોડુંક મજા ના આવે. એટલે ફટાફટ પેલા ખાઈ લઉં પછી મળું. જય માતાજી, બાય બાય.